વ્યારાના કાનપુર વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલમાં લાખો રૂપિયાની રોયલ્ટી વિના માટીનું પુરાણ થતું હોવાની આશંકા. સરકારી કામમાં સરકારના જ કર્મચારીઓની સાથે સાંઠગાંઠમાં લાખો રૂપિયાની તિજોરીને ચૂનો લગાડતી એજન્સીઓ. ભૂસ્તર વિભાગ ઊંઘમાં કે પછી જાગતા ચૂનો લગાડી રહ્યા તો નથી ને. છેલ્લા કેટલાક સમયથી વ્યારાના કાનપુરા વિસ્તારમાં સ્પોર્ટ સંકુલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેનું કામ પૂર્ણતાના આરે હોય અને કેટલાક સ્પોર્ટ ગ્રાઉન્ડ જેવા કામો બાકી હોય, જેનું કામ હાલમાં ચાલતું હોય છે. ત્યારે સ્પોર્ટ સંકુલના આજુબાજુના વિસ્તારમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે, જે હાલમાં ટ્રકો ડમ્પરો દ્વારા બહારના ગામોમાંથી માટી લાવીને પુરાણ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં વ્યારાની આસપાસના વિસ્તારના ગામડાઓમાંથી હારમોડમ પીળી માટી લાવી રાત્રિ દરમિયાન પુરાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂસ્તર વિભાગ પાસે માટીની રોયલ્ટી લીધી ન હોવાનું ભૂસ્તર વિભાગના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું. જો સરકારી કામ હોય અને એજન્સીઓ કામ કરતી હોય તો માટીના પુરાણ દિવસે કેમ કરવામાં આવતા નથી? શા માટે રાત્રે માટીનું પુરાણ કરવામાં આવે છે? જો ભૂસ્તર વિભાગ પાસે માટીનું પુરાણ કરવા માટે રોયલ્ટી પાસ પરમિટ લીધી હોય તો પછી રાત્રે શા માટે માટીનું પુરાણ કરવામાં આવે છે? તેવા અનેક સવાલો ઉપસ્થિત થાય છે. જો ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, પરંતુ ભૂસ્તર વિભાગ પોતે આંખ આડા કાન કરી રહ્યા હોય તો નવાય નહીં. શું માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે તેનાથી ભૂસ્તર વિભાગ અજાણ છે કે પછી કામ કરતી એજન્સી અને જિલ્લા રમતગમત અધિકારી તથા ભૂસ્તર વિભાગ ત્રણેય એક થઈ રોયલ્ટી ચોરી તો નથી કરી રહ્યા ને? તે તપાસનો વિષય છે. સ્પોર્ટ્સ સ્કૂલનું બાંધકામ કરતી વખતે એજન્સીના કોન્ટ્રાક્ટરને માટી પુરાણ કરવા બાબતે ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ સરકારી કામ છે, તમે તો જાણો જ છો, અને તમે શું કહેવાનું હોય તો કોન્ટ્રાક્ટર શું જણાવવા માંગે છે તે તપાસનો વિષય બને છે. આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે એજન્સી, કોન્ટ્રાક્ટર અને બીજા સરકારના વિભાગ પર જવાબદાર અધિકારી કોઈ કાર્યવાહી કરે છે કે કેમ.